बोलो प्राणनाथ प्यारी की जय। वंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवनी अमारो श्री महामत कहे साथ जी। भया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारी की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા સાંભળી રહ્યા છે. એમાં ક્યામતના 7 નિશાન વિશે શ્રીજી પત્રમાં ઉલ્લેખ કરે છે. અત્યારે શ્રીજી દિલ્હીમાં છે, ક્ષત્રિયની હવેલીમાં સુંદર સાથ સાથે વિચાર વિમર્શ કરે છે. અને એમાં જે બાદશાહના નજીકના માણસો છે એમને પત્ર પહોંચાડવાનો છે. એમની નિંદ્રા ઉડાડવાની છે. અજ્ઞાનતા અને મોહની અંદર જે દમન કરી રહ્યા છે, જે ત્રાસ કરી રહ્યા છે, એ બંધ કરવા માટે અને સાચા અર્થમાં સુખ અને સામ્રાજ્ય સંપૂર્ણ વિશ્વમાં ફેલાય એના માટે એક ધર્મની સ્થાપના કરવાની દિશામાં શ્રીજી જઈ રહ્યા છે. એક સનાતન ધર્મ. શ્રીજી જે કાર્ય કરી રહ્યા છે ને, એક મૂળભૂત ધર્મની વાત કરી રહ્યા છે. અને મૂળભૂત ધર્મ એટલે એને સનાતન ધર્મ કહેવામાં આવે. અને એના માટે મારફતનું જ્ઞાન જે અત્યાર સુધી કોઈ સમજાઈ શક્યું નથી, એ શ્રીજી તારતમ વાણી દ્વારા સમજાવે છે. અને એમાં જે ક્યામતના 7 નિશાન છે એનો શબ્દાર્થ લોકો પકડીને બેઠા છે. પણ તો શબ્દાર્થ આપણે પકડવાનો નથી, એનો ગૂઢ અર્થ છે. એ ગૂઢ અર્થ સમજવાનો છે. અને જ્યારે ગૂઢ અર્થ સમજમાં આવશે ને, ત્યારે જ વિવિધ ધર્મ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એ બંધ થશે. સાચા અર્થમાં જાગણીનું કાર્ય થશે. માણસ જાગૃત થશે. એકવાર મનુષ્ય જાગૃત થાય ત્યાર પછી કશું જ કરવાનું રહેતું નથી. તો એના માટે ક્યામતના 7 નિશાન, એમાં
પહેલું નિશાન આપણે જોઈ ગયા, આજુજ અને માજુજનું જાહેર થવું. આજુજ 100 ગજનો છે, માજુજ 1 ગજનો છે. આજુજ એટલે દિવસ, અને દિવસ દરમિયાન આપણી ચિત્તવૃત્તિ 100 દિશામાં ફરતી હોય છે. અને માજુજ એટલે રાત્રિ દરમિયાન ચિત્તવૃત્તિ 1 થઈ જાય છે. પરંતુ આ દિવસ અને રાત જેમ જેમ ચાલ્યા કરે છે એમ આપણી જે ઉંમર છે ને, આપણા જીવનના વર્ષો, એનો ક્ષય થાય છે. અને એની સાથે સાથે આપણું જે શરીર છે અષ્ટધાતુનું બનેલું, એ પણ ક્ષીણ થતું જાય છે. એ એનો અર્થ છે. બીજો અર્થ છે દાભ તુલ અર્જ જાનવર પ્રગટ થશે. એવું કોઈ જાનવર નથી, પરંતુ મનુષ્યની અંદર જે જાનવરના લક્ષણો જોવા મળે છે એના ધ્યાનમાં રાખીને અર્થ કર્યું છે. દાભ તુલ અર્જ, એના 6 લક્ષણો બતાવ્યા છે. તો યાદ રહેવા છે લક્ષણો. તો કે આ જાનવરની છાતી, મનુષ્યની છાતી કેવી હશે? તો કે શેર જેવી, એટલે કે એની અંદર ક્રૂરતા ભરેલી હશે. જેવી રીતે વાઘ અન્ય પ્રાણીનો નાશ કરે છે, એવી રીતે આ ક્રૂર વ્યક્તિઓ અન્યને વેદના આપવામાં સહેજ પણ ખચકાતા નથી. નવા નવા નુસ્ખા શોધી કાઢે કઈ રીતે અન્યને વેદના આપવી. સુંદરસાજી, સમાજની અંદર દરેક ઠેકાણે આપણને આવા અનુભવ થતા જોવા મળે છે. અહીં આગળ આપણે આપણી પોતાની તરફ આગળ કરીને આપણી અંદર જો આવું દુર્ગુણ હોય તો દૂર કરવાનું છે. છાતી પછી આવે છે પીઠની વાત. હવે પીઠ કેવી હશે? તો કે ગીધડ જેવી. ગીધડની પીઠ બહુ જ કમજોર હોય છે. એ રીતે આવા લોકો જે હોય છે ને, એ પોતાનો સમય, શક્તિ અને નાણાંનો દુરુપયોગ બહુ કરતા હોય છે. સાચા અર્થની અંદર, સાચા માર્ગે ઉપયોગ કરવાનો એમને વિચાર આવતો નથી. પરંતુ બાહ્ય આડંબર, બાહ્ય દંભની અંદર રચ્યા પચ્યા રહે છે. અને અધાર્મિક કાર્યો થતા હોય, અનીતિના કાર્યો થતા હોય, એમાં અગ્રેસર હોય. તો એને કહેવામાં આવે છે પીઠ ગીધડ જેવી હોવી. ત્યાર પછી ગરદનની વાત આવી, ડોક. તો કે ડોક કેવી હશે? તો કે મરઘા જેવી. મરઘાની ડોક કેવી હોય છે? તો કે જમીન પરથી દાણો ખાય ને તો એની ડોક વળતી નથી, સીધી સીધી રહે. એટલે કે મનુષ્યની અંદર અહંકાર હશે. એ અહંકારને અહીં મરઘા જેવી ડોક બતાવી છે. અહંકારી માણસ હશે. ચોથા ક્રમની અંદર કહ્યું કે એના કાનની વાત આવી. કાન કેવા હશે? હાથી જેવા. હાથીના કાન ખૂબ જ સંવેદનશીલ હોય છે, અને આજુબાજુના અવાજને બહુ ઝડપથી એ ખેંચી લે છે. તો એવું ન થાય એટલા માટે હાથીના કાન પાસે ઘંટડી બાંધવામાં આવે, એટલે અન્ય અવાજને સંભળાય નહીં, અને હાથી પોતાના માર્ગમાં સીધે સીધો ચાલ્યા કરે. મનુષ્યની અંદર આવા લક્ષણો એટલે કે શું? એની વૃત્તિ કેવી હશે? તો કે મારું કોઈ ખોટું તો બોલતું નથી ને. પોતાની બુરાઈ સાંભળવાની અંદર એના કાન વધારે સરવરતા હોય. અને સામાન્ય લોકો પણ નિંદા કુથલી કરવાની અંદર અગ્રેસર હોય, પણ કોઈ સારું કાર્ય કર્યું હોય એની કોઈ વાત કરે તો એ સાંભળ્યું ના સાંભળ્યું કરતા હોય છે. તો આવા લક્ષણો જોવા મળે તો કેવું કે કાન હાથી જેવા હશે. ત્યાર પછી 5મા ક્રમની અંદર માથા ઉપર શિંગડાની વાત આવી કે જંગલી બેલ, બળદ ના શિંગડા કેવા હોય? બહુ અણિયાના હોય, અને એને હંમેશા એમાં ખુજલી આયા કરે.
અને એટલે દિવાલની અંદર માથું મારે, ઝાડમાં માથું મારે, જમીનની અંદર બિનજરૂરી માથા માર્યા કરે. તો આવો વ્યક્તિ સતત ગુસ્સામાં રહે અને ઝઘડા કરવાના કારણો ઊભા કરતા હોય. તો એના માટે આ લક્ષણ કહ્યું છે. છઠ્ઠા ક્રમની અંદર આંખ સુવર જેવી હશે. આંખ કેવી હશે? ગંદી આંખ હશે. ગમે તેટલું સારું હોય એ સારું નજરમાં નહીં આવે, પણ એમાં ક્યાંક થોડી ભૂલ રહી ગઈ છે ને, એને બધાવી ચઢાવી અને રજૂઆત કરશે, જાહેર કરશે. નિમ્નમાં નિમ્ન કક્ષાએ બેસી અને આવા કાર્યો કરવામાં સહેજ પણ શરમ નહીં આવે. આપણા અત્યારે દેશની અંદર જ્યારે સંસદ સભા ચાલતી હોય ને તે વખતે પણ આપણને આ બધા લક્ષણો જોવા મળે છે. આપણે ઉદાહરણ આપવાની જરૂર નથી, પણ આ બધા લક્ષણો જોવા મળે છે. અને ખાસ ખાસ વ્યક્તિઓની અંદર તો બધા જ લક્ષણો હોય છે. હવે આવા લોકો આપણા દેશને કઈ હદ સુધી નુકસાન કરે છે એમને ખબર નહીં પડતી, પરંતુ આપણે જાગવાનું છે. આપણે આપણા રાષ્ટ્રને પ્રેમ કરીએ છીએ તો આપણા રાષ્ટ્ર માટે જે હિતની વાત કરતું હોય ને એને જ સમર્થન આપવું, બીજાને નહીં. બીજાને ખાલી પ્રણામ કરી અને વિદાય કરવા. જો આપણો દેશ, આપણો રાષ્ટ્ર સલામત હશે ને તો આપણે સલામત છીએ, ને આપણો ધર્મ સલામત છે, આપણી પછીની પેઢી સલામત છે. અને એના માટે બધા જ પાસાનો વિચાર કરી અને દેશને સુરક્ષા આપણે આપવાની છે. ત્યાર પછી ત્રીજા ક્રમની અંદર આવે છે કાને દજ્જાલ કા ગધે ઉપર સવાર હોના. અહીંયા આગળ ગધેડો એટલે અજ્ઞાનતા અને મોહ જે આપણી અંદર હોય છે ને એને ગધેડા સમાન ઉપમા આપી છે. અજ્ઞાનતાનો મોહ. તો એ અજ્ઞાનતાના મોહ ઉપર જ્યારે જીવ સવાર થાય ત્યારે એને દજ્જાલ કહેવામાં આવે. અને આ દજ્જાલ કેવો છે? એક આંખે જોઈ શકે છે, એક આંખે કાણો છે. તો કે આવો જે જીવ છે તેની ફક્ત બાહ્ય દ્રષ્ટિ હોય છે. બાહ્ય આડંબર, બાહ્ય વેશભૂષા, બાહ્ય દંભ ની અંદર વધારે રચોપચો હોય ને એનાથી પ્રભાવિત થઈ જાય, પરંતુ એની અંદર આંતરિક દ્રષ્ટિ હોતી નથી. સ્વામીશ્રી પ્રાણનાથજી વખતે પણ બધા એમના સ્વરૂપને ઓળખી શકતા ન હતા. હા, એમની સાથે સત્સંગ સાંભળે, સેવામાં રહે, પરંતુ જેની ઉપર કૃપા હોય એ જ એમના સ્વરૂપને ઓળખી શકતા હતા. અને બીજા એવા પણ હતા કે એમની ગેરહાજરીમાં શ્રીજીની નિંદા પણ કરતા હતા. તો એના માટે અહીંયા કહ્યું છે કાને દજ્જાલ કા ગધે ઉપર સવાર હોના. હવે ચોથું નિશાન છે સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું. હવે આપણને ખબર છે કે સૂર્ય તો પૂર્વ દિશામાં ઉગે, પરંતુ તેનો શબ્દાર્થ કરો તો કોઈ એમ વિચારે ભાઈ ક્યામત ક્યારે આવશે? તો કે આ બાજુ સૂર્ય પૂર્વને બદલે પશ્ચિમમાંથી ઉગશે ને, એની આપણે રાહ જોઈને બેસવાનું. એટલે ભાઈ એવો અર્થ નથી. શબ્દાર્થ ના કરશો, એનો ગુઢાર્થ સમજવાનો છે. અને પાછો આ સૂર્ય કેવો હશે? રોશની વગરનું, એવું સ્પષ્ટ લખ્યું છે. રોશની વગરનો કોઈ દિવસ સૂર્ય હોય ખરો? હવે જે મુગલ સમુદાય છે એનો અર્થ કરે છે કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગશે, તે વખતે ઇમામ મેદી પ્રગટ થશે અને તે વખતે ક્યામત આવશે. ભાઈ ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મેદી પ્રગટ થઈ ગયા છે. હવે આનો અર્થ શું છે? તો જુઓ, જ્યારે મોહમ્મદ પૈગંબર સાહેબ આ દુનિયામાં 1000 વર્ષ પહેલા જે પ્રગટ થયા એના માટે કહે છે કે બીજના ચંદ્રમાન સમાન મોહમ્મદ સાહેબના તનથી
બસરી સુરત પ્રગટ થયું. એમને બસરી સુરત કહ્યું. બારા અરબની અંદર જે પ્રગટ થયા ને એટલે બસરી સુરત. અને એમને બીજના ચંદ્રમાની ઉપમા આપી છે. અને બારા અરબની અંદર એ પ્રગટ થયા એટલે એ દિશાને પૂર્વ દિશા તરફ કહેવામાં આવે છે. જો તે અરબની ધરતી પર આવ્યા એટલે અરબની ધરતીને આપણે શું કહીશું? પૂર્વ દિશાની ધરતી. એટલે પૂર્વ દિશામાં પ્રગટ થયા એ. પરંતુ એ વાત લોકો સમજી શક્યા નહીં. એ તે વખતે બધું જ જ્ઞાન લાયા. શરિયત, તરીકત, હકીકત મારફત બધું જ જ્ઞાન લાયા. પરંતુ એ જ્ઞાન લોકો સમજી શક્યા નથી. અને તેમણે ફક્ત શરિયત અને તરીકતનું જ જ્ઞાન આપ્યું હતું. એમને હકીકત અને મારફતનું જ્ઞાન આપવા માટેનો આદેશ પણ નહોતો, હુકમ પણ નહોતો. પછી જ્યારે 11મી સદીમાં 1100 વર્ષ પછી મલકી સુરત એટલે કે ધનશ્રી દેવચંદ્રજી અને હકી સુરત એટલે સ્વામીશ્રી પ્રાણનાથજી હિન્દુસ્તાનમાં પ્રગટ થયા. આપણા ભારત દેશની અંદર પ્રગટ થયા. એટલે એને પશ્ચિમ દિશા કહેવામાં આવે છે. અને એનો અર્થ છે સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું. અને એ જે સૂર્ય ઉગશે એ રોશની વગરનો છે. શા માટે ગયું? કારણ કે આ જે પરમધામનું જ્ઞાન છે એ હિન્દુસ્તાની ભાષામાં હશે. અત્યારે પાસે તારતમ વાણી છે એમાં એનું બધી જે ચોપાઈ છે મોટે ભાગે હિન્દુસ્તાની ભાષામાં છે. હવે હિન્દુસ્તાની ભાષામાં છે, હિન્દુસ્તાની ભાષામાં છે એ હિન્દુસ્તાની ભાષાની અંદર એ વાંચશે નહીં. પરિણામે એ રોશની વગરનો સૂર્ય કયો છે? આ રીતે અહીં આગળ હિન્દુસ્તાની ભાષામાં છે. એની પરિણામે વિશ્વાસ નહીં મૂકે, વાંચશે નહીં, સાંભળશે નહીં. સ્વાભાવિક છે કે સાંભળે નહીં, વાંચે નહીં તો એ જ્ઞાનનો પ્રકાશ કઈ રીતે આવે? એટલે એ લોકો એ જે જ્ઞાનના પ્રકાશથી વંચિત રહેશે. અને એના અર્થમાં કહ્યું છે કે રોશની વગરનો એ સૂર્ય કયો છે એમના માટે. આપણું તો અહોભાગ્ય કે આપણા ભારત દેશની અંદર આપણે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. અને એવા વાતાવરણની અંદર આપણને સ્થાન મળ્યું છે કે જ્યાં આપણને તારતમ વાણી મળી છે, વિતક સાહેબની વાણી મળી છે, ચિતવનીનું જ્ઞાન મળ્યું છે. અને એ આપણને સદગુરુ દ્વારા બહુ સરળ શબ્દોમાં સમજાવે છે અને પૂરા શ્રદ્ધાથી આપણે એને પ્રાપ્ત કરી રહ્યા છીએ. શુદ્ધ સાચી સમજીને તો આપણા ભાગ્યની વાત શું કરવી? બહુ ભાગ્યશાળી છે આપણે, કારણ કે જ્ઞાનનો પ્રકાશ આપણને મળી રહ્યો છે. અને આ જે સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું અને રોશની વગરનો હશે, રોશની વગરનો આપણા માટે નથી. પરંતુ એ મુગલ સમુદાય જે છે એમને આ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય એ વિશ્વાસ જ નહીં મૂકે. તો એટલા એના માટે જ એ બાદશાહને જ્ઞાન પહોંચવા માટે જ શ્રીજી આ હિન્દુસ્તાની ભાષાનું જે રૂપાંતર ફારસી ભાષામાં કરે છે અને એની અંદર પત્ર તૈયાર કરે છે. અને બાદશાહના જે કે નજીકના માણસો છે એમના દ્વારા બાદશાહ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. સુંદરસાજી આ વાત છે અહીં આગળ. એટલે અહીં આગળ સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું
આર્ટ છે. પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં, એ સ્વામી શ્રી પ્રાણનાથજી અને ધણીશ્રી દેવચંદ્રજી એ આ ભારત ભૂમિની અંદર પ્રગટ થયા. એને ધ્યાનમાં રાખીને કહ્યું છે કે પશ્ચિમ દિશાની અંદર સૂર્ય તો ઉગી ગયા છે, તમે કયા સૂરજની તમે વાત કરી રહ્યા છો? એક વખત મોહમ્મદ સાહેબને કોઈએ પૂછ્યું કે આપણું રાજ્ય સર્વત્ર ફેલાશે તો શું આપણો નાશ પણ થશે? કારણ કે તે વખતે પણ બધા પૂછે ને, કારણ કે બધાને એ જ હતું કઈ રીતે આ પોતાનું જે મજહબ છે એ ચારે બાજુ ફેલાય, અને ફેલાતો હતો બરાબર, તલવારની જોડે ફેલાવ કરતા હતા, જ્ઞાનથી નહીં. મોહમ્મદ સાહેબ તો જ્ઞાન લાયા છે સાચા અર્થની અંદર, પણ જ્ઞાનનો ફેલાવો થતો નથી. ત્યારે મોહમ્મદ સાહેબ કહે છે કે જ્યારે કાલા સોના વધુ પ્રાપ્ત થશે ત્યારે નાશ થવાનો છે એમ સમજવું. સુંદર સાજી, કાલા સોના એટલે અત્યારે પેટ્રોલ જે છે એની વાત છે. આ પેટ્રોલ અત્યારે અરબના દેશોમાં વધુમાં વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. તેથી આ જે અરબના દેશો છે ને એનાથી બહુ ધનાઢ્ય બને છે. ધનાઢ્ય તો બને છે, પરંતુ એટલા જ માત્રામાં યુદ્ધ પણ થાય છે, કારણ કે એનો ઉપયોગ શામાં કરે છે? દારૂગોળાની અંદર. અન્ય દેશોને કર્જમાં પણ ડૂબાડશે. આ ઉપરાંત અરબ દેશોમાં વધુ માત્રામાં બરફ પણ પડે છે, અને કહે છે કે ભાઈ આ પેટ્રોલનો ખજાનો જે છે એમાંથી પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસ તો એવો આવશે કે આ પેટ્રોલનો ખજાનો છે એ ભૂગર્ભમાંથી ધીમે ધીમે ખલાસ થઈ જશે, અને જ્યારે સંપૂર્ણ ખલાસ થશે તે વખતની પરિસ્થિતિ ખૂબ 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 વિકટ બની જશે. અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકાની અંદર જે સરકાર આવી છે એ કેવા મહત્વના 5 નિર્ણયો લીધા છે, અને એ 5 નિર્ણયો જે લીધા છે એની અંદર પણ આ વાત આવી જાય છે કે ધીમે ધીમે જે અધર્મ ફેલાવી રહ્યા છે, ધર્મના નામે અત્યાચાર ફેલાવી રહ્યા છે, ધર્મના નામે જે લૂંટફાટ કરી રહ્યા છે, એમનો પણ નાશ થવાનો છે, વાત નક્કી છે. આ બધું જે કંઈ થાય છે એ દૈવી શક્તિથી થતું હોય છે. દૈવી શક્તિ કરાવે છે, અને દૈવી શક્તિ દ્વારા આ કાર્ય દુનિયાના આ 2 મહાન દેશો ભારત દેશ અને અમેરિકા દેશ ભેગા મળીને સંપૂર્ણ વિશ્વમાં સામ દામ દંડ ભેદથી શાંતિ સ્થપાય એવા કાર્યો કરશે. ધ્યેય બહુ સ્પષ્ટ છે, સારું કરવું છે, પણ સારું વાતોથી થતું નથી. એના માટે સામર્થ્ય પણ હોવું જોઈએ, અને પરમ કૃપાળુ પરમાત્માની કૃપા, દૈવી શક્તિ, એની મદદ, આ બધું ભેગું થાય એટલે બધું સારું થતું હોય છે. ત્યાર પછી 5મા ક્રમાંકની અંદર આવે છે ઈસા રૂહ અલ્લાહ, એટલે શ્યામાજીનું પ્રગટ થવું. સુંદર સાજી, ઈસા રૂહ અલ્લાહ એટલે શ્યામાજી પણ પ્રગટ થયા, અને ઇમામ મહેદી એટલે આ જગતની અંદર પરમ કૃપાળુ પરમાત્મા અને આવેશ શક્તિ સ્વામી શ્રી પ્રાણનાથજી તરીકે અહીંયા આગળ પ્રગટ થઈ. અને આ બંને જે શક્તિઓ પ્રગટ થઈ અને આ જગતની અંદર જે તારતમ જ્ઞાન લાયા, અને તારતમ જ્ઞાન જે પ્રાપ્ત કરશે એનું મનન ચિંતન કરશે, આત્મસાત કરશે, આ તારતમ જ્ઞાનથી જે જાગી જશે ને એના માટે કહ્યું છે કે સૂતેલા મરદા જાગૃત થશે. જ્યાં સુધી આપણા તનની અંદર જે ચેતન તત્વ છે એ પોતાના સ્વ સ્વરૂપને ઓળખતો નથી ને ત્યાં સુધી એ આપણું શરીર મરદા સમાન છે, એમ જ કહેવાય. એ ચેતન તત્વ પણ મૃત છે. અને જ્યારે આ જે તારતમ જ્ઞાન છે એની અસરથી ચેતન તત્વ જાગૃત થઈ જાય
તો આ શરીરરૂપી મળદામાંથી એ ચેતન તત્વ જાગૃત થઈ ગયું. હવે એનો મતલબ એવો નહીં કે હજારો હજારો વર્ષ દરમિયાન અનેક મળદા આ કબરની અંદર હોય. એ કબરની તો માટી થઈ ગઈ એ મળદાની, એ ક્યારે બેઠા ના થાય, એ તો માટી થઈ ગઈ, નાશવંત છે. શરીર જ નાશવંત છે. જેવો અનિથી જીવ નીકળ્યો ને પછી આ શરીર ક્ષીણ થઈ જાય છે. તો એની વાત નથી, એ શબ્દાર્થ નથી કરવાનો, એનું ભાવાર્થ આ કરવાનું છે. જાગૃતિની વાત છે. ઇવન આપણું આ જે વૈદિક જ્ઞાન છે ને એની અંદર પણ આ જ વાત કરી છે કે ભાઈ આ જ્ઞાનનો મૂળભૂત હેતુ શું છે? જાગી જાઓ, જાગૃતિ રાખવાની છે, સભાનતા રાખી છે. સભાનતા રાખીને જીવન જીવવું એ આપણા ધર્મનો મૂળભૂત પાયો છે, હેતુ આ છે. એકવાર આપણે જીવનની અંદર જાગૃત થઈને સભાનતાથી જીવન જીવીએ ને સુંદરસાદજી, ત્યારે આપણને લાગશે કે જીવન જીવવાની કેવી મજા છે. અને બીજા ક્રમની અંદર હાથે કરીને જે પગ ઉપર કોઢી મારી અને પીડા ઊભી કરી છે ને એવી નહીં થાય. આપણા બધા કામો એવા હોય, આપણી જાતે પગ પર કોઢી મારીને પછી કહે છે કે જો અમને લોહી નીકળ્યું. એટલે ભાઈ તમારા કર્મ એવા છે, તમારું વિચાર એવા છે, તમારી વૃત્તિ એવી છે, એને પરિણામે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. જાગી જાઓ, સભાનતાની અંદર જીવો, બધા સાથે મળીને આનંદથી જીવીએ. અને ઈથી બેઠે ઘર જાગે ધામ, એવો સમુદાય કેમ તૈયાર ન થાય? થાય. આપણે આપણા જ શરૂઆત કરવાની છે. આપણે કોઈની સામે આગળ જીતવાનું નથી. તો એ અહીંયા સમજાવે છે. ત્યાં પછી છઠ્ઠા ક્રમાંકની અંદર કહ્યું છે કે જબરાઈલ અને અસરાફીલનું પ્રગટ થવું. છઠ્ઠું જબરાઈલ એટલે રાજ્યની જોશની શક્તિ. દુનિયાની અંદર જેટલા પણ ધર્મ ગ્રંથો છે એ પ્રત્યેક ધર્મ ગ્રંથની અંદર ક્યાંક ને ક્યાંક પરમધામની ઉલ્લેખ જોવા મળે છે. આ ઉલ્લેખ કઈ શક્તિથી થયો છે? જબરાઈલ રાજ્યની જોશની શક્તિથી જે તે ચોપાઈ આવતી હોય છે. અને અસરાફીલ એટલે કે જાગ્રત બુદ્ધિ. એ જાગ્રત બુદ્ધિ આ ક્યામતના સમયની અંદર આવે છે, તારતમ વાણી સાથે આવે છે. અને અસરાફીલે જાગ્રત બુદ્ધિથી શું થાય? તો સંસારના જેટલા પણ ધર્મ ગ્રંથો છે એનું મંડન થાય, એનું મંથન થાય. મંથન થઈ કરીને એમાંથી જે માખણ નીકળે ને એ માખણ આપણે પ્રાપ્ત કરીએ. બધામાં એક રસ, દરેકની અંદર એક તત્વ ક્યાં છે એ શોધી કાઢે. અને એક સત્ય ધર્મ હોય, એક પૂર્ણ પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરે, એક સત્ય ધર્મની સ્થાપના થાય. એ વાત આ અસરાફીલ જાગ્રત બુદ્ધિથી થતી હોય છે. તો બધી શક્તિ આ ક્યામતના સમયની અંદર આ જગતની અંદર આવેલી છે. સુંદર સાહજી હદીસોમાં જણાવે છે કે ફરદા રોજ ખુદા તાલા જગતમાં આવશે. હવે આ ફરદા રોજ એટલે કુરાનનો શબ્દ છે અને એનો ભાવાર્થ શું થાય છે? આવતીકાલે. એનો શબ્દાર્થ આવતીકાલે ખુદા આ જગતની અંદર આવશે. હવે કુરાનની અંદર એક રાત્રિ અને એક દિવસ, એક દિવસ એટલે 1000 વર્ષ ને એક રાત્રિ એટલે 100 વર્ષ. એટલે કે લગભગ 1100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આ જગતની અંદર પરમાત્મા પ્રગટ થશે અને હકીકતના મારફતનું જ્ઞાન લાવશે. એટલે કે 1100 વર્ષ એટલે કે 11મી સદીમાં મોહમ્મદ સાહેબના આવ્યા પછીની વાત છે. મોહમ્મદ સાહેબના આવ્યા પછી 1100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 11મી સદીમાં ઈસા રૂહલ્લા અને ઇમામ મેદી પ્રગટ થશે. ઈસા રૂહલ્લા એટલે ધણી શ્રી દેવચંદ્રજી અને ઇમામ મેદી એટલે સ્વામીશ્રી પ્રાણનાથજી. સુંદર સાહજી એનો શબ્દો અલગ અલગ છે, બાકી આ જે જગતની અંદર ધર્મ ગ્રંથો છે ને એનો સાર તત્વ એક જ પરમાત્મા તરફ લઈ જાય છે. જે રીતે કોઈ લારીની અંદર એ દ્રાક્ષ વેચી રહ્યો છે, તો ગુજરાતી વાળો
વ્યક્તિ હશે ભાઈ દ્રાક્ષ શું ભાવ આપી એ કહેશે, અંગ્રેજી વાળો કોઈ હશે તો ભાઈ એ ગ્રેપ્સ કિતને મેં દિયા. હવે હિન્દી ભાષા વાળો કંઈક જુદો શબ્દાર્થથી બોલે, કોઈ ફારસી વાળો આવ્યો તો ફારસી ભાષામાં એને જુદું કહેતું હોય. અલગ અલગ ભાષાની અંદર વસ્તુ એક જ છે, દ્રાક્ષ બદલાતી નથી, પરંતુ અલગ અલગ શબ્દોથી લોકો એ દ્રાક્ષની ઓળખ આપે. તો દ્રાક્ષનું સ્વરૂપ થોડું બદલાયું છે, દ્રાક્ષનો સ્વાદ થોડો બદલાયો છે. એવી રીતે અલગ અલગ જે ભાષાઓ છે, ભલે અલગ અલગ ભાષા રહી, પરંતુ એની અંદર જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સાર તત્વ છે ને, એમાં સહેજ પણ ફેર નથી. એ સાર તત્વને આપણે આરાધના કરીએ છીએ. એ સાર તત્વ એટલે કે જ્ઞાન, તારતમ્ય જ્ઞાન, એ જ્ઞાનની આપણે આરાધના કરીએ છીએ. એ હકીકત અને મારફતનું જ્ઞાન છે, એની આપણે પૂજા કરીએ છીએ. તો કે છે ઈસા રૂહ અલ્લાહ અને ઇમામ મેદી પ્રગટ થશે ત્યારે એમના દ્વારા હકીકત અને મારફતનું જ્ઞાન પ્રગટ થશે અને ત્યારે એક ધર્મ સ્થાપિત થશે. આપણે બધા ઈચ્છીએ છીએ એક ધર્મ સ્થાપિત થાય, પરંતુ આપણે બોલતા રહીએ છીએ અને વિધર્મી સમુદાય આવા શબ્દોના ઓથા હેઠળ એમના એક પછી એક કાર્યો કરતા જાય છે, એક પછી એક સ્ટેપ લેતા જ જાય છે. એમની અંદર સહેજે કન્ફ્યુઝન નથી. કન્ફ્યુઝન આપણામાં કઈ રીતે થાય છે કે આધ્યાત્મિકની વાત કરીએ તે વખતે એક ધર્મની વાત બરાબર છે આધ્યાત્મિક માર્ગની અંદર, પરંતુ જ્યારે રાષ્ટ્રની વાત આવે ને તે વખતે સત્યતા ઉપર હકીકતની અંદર કેવો સમાજ છે એ પણ આપણે જોવું પડે. રાષ્ટ્રની સુરક્ષાની બાબતની અંદર સહેજ પણ બાછોડ ના ચાલે. હા, તે વખતે સામ દામ દંડ ભેદ બધી જ રીતે યુદ્ધ કરવું પડે. પણ જ્યારે આધ્યાત્મિક વાત આવે તે વખતે સ્વાભાવિક છે, આધ્યાત્મિક વાત એટલે આત્મ તત્વ સાથે સંકળાયેલી બાબત. આત્માનું આપણે કલ્યાણ કરવું છે, તો આત્માથી આપણે પરમ કૃપાળુ સચ્ચિદાનંદ સ્વરૂપ સાથી પરમાત્મા નું આપણે ધ્યાન ધરીએ છીએ. અને દરેકને છૂટ છે, દરેક પોતાના જે કંઈ ઈષ્ટ છે એનું ધ્યાન કરે, એની આરાધના કરે. પરંતુ અહીં આગળ કહે છે કે આ જે ઈસા રૂહ અલ્લાહના ઇમામ મેદી પ્રગટ થયા ત્યાર પછી જ હકીકત અને મારફતનું જ્ઞાન પ્રગટ થયું, એ સિવાય પ્રગટ થયું ન હતું. સુંદર સાતજી અહીં આગળ કહે છે તો આ રીતે હદીસોમાં જણાવ્યા પ્રમાણે ફરદા રોજ ખુદા તાલા જગતમાં આવશે, એટલે કે આવતીકાલે આવશે, એટલે કે 11મી સદીમાં ઈસા રૂહ અલ્લાહ અને ઇમામ મેદી પ્રગટ થશે. એ પાંચમું નિશાન. છઠ્ઠું નિશાન આપણે કહ્યું જબરાઈલ ફરિશ્તા, એટલે રાજ્ય મહારાજની જોશની શક્તિ પણ સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જોવા મળે છે. અને એ જોશની શક્તિ અત્યારે છે જ. જબરાઈલ અને અસરાફીલ આ બંને શક્તિઓ જે છે, જે બ્રહ્મમુનિ છે આ જગતની અંદર, એ બ્રહ્મમુનિની સુરક્ષા માટે એમના કાર્યને વેગ આપવા માટે આ બંને શક્તિ હાજર છે. જરૂર છે આપણે સાચા દિલથી આપણા રાજ્યને યાદ કરવાની, એમનો વિરહ કરવાની, ઉપાસના કરવાની. ત્યારે આ જબરાઈલ અને અસરાફીલ, જબરાઈલ રાજ્યની જોશની શક્તિ અને અસરાફીલ એટલે જાગ્રત બુદ્ધની શક્તિ, આ બંનેની જરૂર છે. અને આ બંને ક્યારે આવે છે કે તારતમ જ્ઞાન જેવું આપણે સાંભળીએ, સમજીએ, એની સાથે જ આ બંને શક્તિ આપણી અંદર પ્રવેશ કરતી હોય છે. અને આ જગતની અંદર તમારી સામે જે કંઈ રૂકાવટ ઊભા કરનારા તત્વો હોય એનો પણ નાશ આ જબરાઈલ ને અસરાફીલ શક્તિ જ કરે છે. તમારું કશું કરવાનું રહેતું જ નથી. બસ એક ચિત્ત રાજ્યના ચરણોમાં રાખવાનું છે
અને આપણે જાગૃત થવાનું છે ને આપણા સંપર્કમાં જે કંઈ સુંદર સાપ આવે એ બધાને જાગૃત કરવાના છે. સંપર્કમાં જે કોઈ આવે એને રુચિ થાય એવું આપણે જ્ઞાન તો પીરસવાનું જ છે. અને એ જે જાગણીનું કાર્ય છે એ કરતા કરતા આપણું આ જે અમૂલ્ય સમય છે, સમય, શક્તિ અને નાણાં આપણી પાસે જે કંઈ છે એનો આ સદુપયોગ આપણે કરવાનો છે. આ વાત આપણે બરોબર સમજીએ અને એ રસ્તે આપણે ચાલીએ તો કહીશું કે ના, ખરેખર આપણે જાગ્રત થવાની દિશામાં જઈ રહ્યા છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.